નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 3ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 27 વાર્તાનો ખજાનોનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 27 વાર્તાનો ખજાનો। જો અહીંયા આપણને શું કહ્યું છે કે ઘરે દાદા દાદી કે માતા પિતા પાસેથી વાર્તા સાંભળો અને તમે સાંભળતા પણ હશો। શાળા પુસ્તકાલયમાંથી વાર્તાનું પુસ્તક મેળવી અને વાર્તા વાંચો। તમને ગમતી વાર્તા વર્ગખંડમાં પ્રસ્તુત કરો અને નોંધ કરો। વાર્તા લેખન કરી વાર્તાનો ખજાનો તૈયાર કરો। વાર્તાનો અભિનય કરો। શાળાના અન્ય મોટા બાળકોનો સહકાર મેળવી વાર્તાનો એક પાત્ર અભિનય કરો। ગામના કોઈ વિશિષ્ટ વાર્તાકાર વ્યક્તિની મુલાકાત કરી વાર્તા સાંભળો અને લખો। તો જોઈએ આપણે સરસ મજાની અહીંયા આપણને જે વાર્તા આપેલી છે, તો જુઓ। એક ખેડૂત હતો। આ ખેડૂતને 4 દીકરા હતા। આ ચારેય દીકરા આળસુ હતા। તેઓ ખેડૂતને ખેતીના કામમાં જરાય મદદ કરતા ન હતા। ખેડૂત ઘણીવાર દીકરાઓને સમજાવતો પણ તેની કંઈ અસર થતી નહીં। એકવાર ખેડૂત બીમાર પડ્યો। તેને જીવવાની આશા રહી નહીં। તેમણે ચારેય દીકરાઓને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, દીકરાઓ, મને હવે જીવવાની આશા નથી। મેં આપણા ખેતરમાં તમારા ચારેય ભાઈઓ માટે રૂપિયા ભરેલા 4 ચરુ દાટી રાખ્યા છે। મારા અવસાન પછી તે ચરુ કાઢી લઈને આવજો। ત્યાર પછી 2-3 દિવસમાં ખેડૂતનું અવસાન થયું। ચારેય દીકરાઓએ પિતાની મરણ ક્રિયા સારી રીતે પૂરી કરી। હવે ચારેય દીકરા ખેતરમાંથી રૂપિયા ભરેલા ચરુ ખોદી કાઢવા ઉપડ્યા। ચરુ ક્યાં દાટેલા છે તે તો ખેડૂતે બતાવ્યું નહોતું। આથી દીકરાઓએ આખું ખેતર ખોદી કાઢ્યું, પણ તેમને રૂપિયા ભરેલા ચરુ મળ્યા નહીં। ચારેય ભાઈઓ નિરાશ થયા। એવામાં ચોમાસું શરૂ થયું। વરસાદ પડ્યો। ચારેય ભાઈઓએ વિચાર્યું કે આપણે ખેતર તો ખોદી કાઢ્યું છે, માત્ર બી વાવવાના બાકી છે, તો ચાલો બી વાવી દઈએ। ચારેય ભાઈઓએ ખેતરમાં બી વાવી દીધા। થોડા ખેતરમાં બી ઉગી નીકળ્યા। અનાજ પણ ખૂબ પાક્યું। અનાજ વેચી દેતા તેની ઘણી સારી કિંમત ઉપજી। ચારેય ભાઈઓ બહુ ખુશ થયા। હવે તેમને પિતાની વાત સમજાય। ત્યાર પછી દર વર્ષે તેઓ ખેતરમાં ખૂબ મહેનત કરતા અને ઘણું અનાજ પકાવતા। ધીમે ધીમે બહુ ધન કમાયા અને સુખી થયા। તો અહીંયા આપણને આ જે વાર્તા છે, વાર્તામાંથી આપણને પાઠ મળે છે કે મહેનતના ફળ મીઠા હોય છે। તો મિત્રો, આપણે અહીંયા પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની આ પ્રવૃત્તિ નંબર 27 પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું આપણે ધોરણ 3ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 28ના સંપૂર્ણ સોલ્યુશન સાથે। મિત્રો, આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે ધોરણ 3ની, તેની અંદર આપવામાં આવેલી દરેક પ્રવૃત્તિઓ છે તેના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। વિડીયો સ્વરૂપે આપણી એપ્લિકેશનની અંદર પીડીએફ સ્વરૂપે મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ પીડીએફનો અભ્યાસ કરી લેજો। તમને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના અભ્યાસમાં, તે લખવામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। આપણે એપ્લિકેશન પણ છે। એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। નીચે લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈ અને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિનો પણ અભ્યાસ કરી લેજો।